2024ની લોકસભા ચૂંટણીમાં ફક્ત ક્ષત્રિયો જ નહીં પરંતુ કોળી સમાજના વોટ પણ બંને પક્ષોનું ગણિત બગાડી શકે છે। માટે અત્યારે હાઈ ટેન્શન બીજેપીમાં વધારે છે, કોંગ્રેસમાં પણ છે। કેટલીક એવી સીટો છે જેની આપણે વાત કરીશું જ્યાં કે કોનું ગણિત બગાડી શકે છે આપે નક્કી કરવાનું છે। કયા ઉમેદવાર અત્યારે ટેન્શનમાં છે આપને જણાવીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું ભાવનગર લોકસભા બેઠકની, જ્યારે અહીંયા બીજેપીએ નીમુબેન બાંભણિયાને ટિકિટ આપી છે, જ્યારે કે ઉમેશ મકવાણા ઇન્ડિયા ગઠબંધન તરફથી ચૂંટણી લડી રહ્યા છે। આમ આદમી પાર્ટીનો ચહેરો છે। અહીંયા જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો કોળી સમાજના 15.5% વોટ છે, ક્ષત્રિય સમાજના 8.4% વોટ છે। એટલે કુલ જો આ બંને સમાજના વોટની ગણતરી કરવામાં આવે તો 23.9%, એટલે કે ઓલમોસ્ટ 24% આ વોટ છે। હવે ગણિત કઈ રીતે બગડી શકે છે? કારણ કે નેતાઓ જ્યારે પ્રચારમાં હોય છે ત્યારે ભાન ભૂલી જાય છે કે આપણે કોના માટે શું કહી રહ્યા છે। ક્ષત્રિય સમાજનું આપણે ખબર જ છે કે છેલ્લા ઘણા સમયથી રૂપાલાએ બીજેપીના જે ઉમેદવાર છે તેમણે જે નિવેદન આપ્યું ત્યારબાદથી ક્ષત્રિયોમાં રોષ છે, અને હવે દક્ષિણ ગુજરાતમાંથી આવતા બીજેપીના જે નેતા છે કનુભાઈ, તેમણે કોળી સમાજને લઈને જે એક નિવેદન આપ્યું છે પ્રચાર દરમિયાન, તેને લઈને અત્યારે કોળી સમાજમાં પણ રોષ છે। અને માટે જ બીજી એવી આ સીટ છે જે લોકસભાની રાજકોટ બેઠકની આપણે વાત કરી રહ્યા છીએ, પરસોત્તમ રૂપાલાની આપણે વાત કરી તો અહીંયા પણ જ્ઞાતિ સમીકરણ આપણે જોઈએ તો કોળી સમાજના 14.9%, ક્ષત્રિય સમાજ ક્ષત્રિય રાજપૂત સમાજના 6.7% વોટ છે, અને કુલ વોટની ટકાવારી થાય છે 21.6%। અહીંયા હવે ફક્ત આ એક વિવાદ નથી, પરંતુ હવે લેવા કડવા પાટીદારને લઈને પણ વિવાદ શરૂ થઈ ગયો છે। એક પત્રિકા વાયરલ થઈ અને ત્યારથી આ વિવાદે અત્યારે જોર પકડ્યું છે। ત્યારે જોવાનું રહેશે કે લેવા અને કડવા પાટીદારોમાં પણ જે ભાગલા પડેલા છે એવું આ પત્રિકા પરથી સામે આવી રહ્યું છે, અને તેના વોટ હવે કોને જશે રાજકોટમાં તે પણ જોવાનું રહેશે। અહીંયા જો જૂનાગઢની આપણે વાત કરીએ, સૌરાષ્ટ્રની આ બેઠકની, તો અહીંયા રાજેશ ચુડાસમા છે બીજેપી તરફથી, જ્યારે કે હીરાભાઈ જોટવા કોંગ્રેસ તરફથી અહીંયા ઉમેદવાર છે। કોળી સમાજના અહીંયા પણ વધુ વોટ છે, એટલે લગભગ 17%ની આસપાસ કોળી સમાજના આ બેઠક પર વોટ છે, અને કારડિયા રાજપૂત સમાજના 5.9%, એટલે કુલ જે ટકાવારી થાય છે તે 22.8% થાય છે। એટલે અહીંયા પણ જો આ નારાજગી સામે આવે તો ટેન્શન વધી શકે છે, ખાસ કરીને બીજેપીના ઉમેદવારનું। હવે વાત કરીશું અમરેલીની, તો અમરેલીમાં ભરતભાઈ સુતરિયા, જ્યારે કે કોંગ્રેસમાંથી જાનીબેન ઠુમ્મર છે। અહીંયા કોળી સમાજના 18% વોટ છે, ક્ષત્રિય સમાજના પણ 3.7% છે, અને કુલ 21.7% જે આ બંને સમાજને જો ભેગા કરીએ તો આ ટકાવારી થાય છે। એટલે કે મોટો એક હિસ્સો છે જે આ બેઠક પર આ બંને સમાજનો છે। સાથે સુરેન્દ્રનગર જે સૌરાષ્ટ્રનું પાણિયારું છે, ચંદુભાઈ શિહોરા અહીંયાથી બીજેપી તરફથી, જ્યારે કે ઋત્વિક મકવાણા કોંગ્રેસ તરફથી ઉમેદવાર છે। અહીંયા પણ મોટી સંખ્યા છે। કોળી સમાજની સંખ્યા જોઈ લો, 29% તો કોળી સમાજના જ માત્ર વોટ છે, ક્ષત્રિય સમાજના 11% વોટ છે, એટલે કુલ 40% અહીંયા વોટ થાય છે। હવે જો આ બંને સમાજ નારાજગી વ્યક્ત કરે, કારણ કે ક્યાંક એવી વાતો પણ આવી છે કે જો આ નારાજગી દૂર ન થાય તો મતદાનથી અળગા રહે અથવા તો વિરુદ્ધમાં મતદાન કરે। જો બીજેપીનું વિરુદ્ધમાં મતદાન કરવાનું મન બનાવે છે ક્ષત્રિય સમાજ બાદ કોળી સમાજ, તો પછી ટેન્શન બીજેપીનું વધેલું રહેશે ક્યાં સુધી મતદાન ન થાય ત્યાં સુધી, એટલે કે 7મી તારીખે સૌથી વધારે ટેન્શન હશે। સૌથી અગત્યની આ છે વલસાડ બેઠક, આ એસસી સીટ ગણવામાં આવે છે। શેડ્યુલ આ સાથે ધવલ પટેલ અહીંયા બીજેપીથી છે, કોંગ્રેસમાંથી અનંત પટેલ છે। કોળી સમાજના મત અહીંયા પણ છે, અહીંયા આદિવાસી આ પટ્ટો છે, કોળી સમાજના મત 5.8% છે, ને જે વિવાદિત નિવેદન આપ્યું છે તે પણ આ વિસ્તારમાંથી આવતા નેતાએ જ આપ્યું છે। લોકસભા બેઠકની વાત કરીએ, નવસારી જે અહીંયા બીજેપી પ્રદેશ પ્રમુખ CR પાટીલ અહીંયા ચૂંટણી લડી રહ્યા છે, આમનો ગઢ કહેવામાં આવે છે આ બેઠક। નૈશદ દેસાઈ અહીંયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે। હવે કોળી સમાજના અહીંયા આપ જોઈ શકો છો કેટલા મત છે, 13.6% મત ફક્ત કોળી સમાજના અહીંયાથી છે। પરંતુ બીજેપી આ બેઠક પર આશ્વસ્ત એટલા માટે છે કારણ કે પહેલા પણ CR પાટીલ કહી ચૂક્યા છે કે આ મારો વિસ્તાર છે, અહીંયા કદાચ હું પ્રચારમાં ન જાઉં તો પણ જીતી જાઉં। અહીંયા આ બેઠક માટે એવું કહેવાય છે કે અહીંયા બીજેપી નહીં પરંતુ CR પાટીલ ચૂંટણી લડે છે, એટલે કે ચહેરો મહત્વનો છે। તેમ છતાં પણ અવગણી ન શકાય કોને? તો આ જે મતદારો છે તેમને અવગણી ન શકાય, કારણ કે એ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે કે જે નિવેદનને લઈને સમાજમાં ભારોભાર રોષ છે। તો આ એવી બેઠકો છે જ્યાં કે ક્ષત્રિય અને કોળી કોઈનું પણ ગણિત બગાડી શકે છે, ખાસ કરીને બીજેપીનું।